અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા કુતુબનગર ખાતે અંદાજિત 30 થી 35 વર્ષ પહેલા એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક મહિલાની હત્યા કરવામાં આવી હતી। ત્યારે આ કુતુબનગરનો એ વિસ્તાર છે કે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને એક કડી મળે છે, એક બાતમી મળે છે કે 35 વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી ને દ્રશ્યમ મૂવીના માફક અહીંયા એક મહિલાને દાટી દેવામાં આવી। ત્યારે આ બાબતને લઈને આજે સવારથી જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસમાં જોડાયા છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં વધુ એકવાર દ્રશ્યમ મૂવીને ટક્કર મારે તે પ્રકારની ઘટના સામે આવી છે, જેમાં વટવા વિસ્તારના કુતુબનગર ખાતે એક ગલીમાં છે, મોહલ્લામાં છે, તે છેલ્લા 4-5 વર્ષથી ખંડેર હાલતમાં એક મકાન આવેલું હતું। તે મકાનની અંદર 30 વર્ષ અગાઉ છે તે અહીંયા મહિલાની હત્યા થઈ હતી ને તેના મૃતદેહને દાટી દેવામાં આવ્યું હોય તેવું અનુમાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાનું અત્યારે સ્પષ્ટ કારણ છે તે સામે આવ્યું નથી। આને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે આજે સવારથી જ આ કુતુબનગર વિસ્તારમાં આવેલી જે ગલી છે ત્યાં તપાસ કરી રહી છે। એક અવશેષો મેળવવામાં આવી રહ્યા છે, કેમ કે ઘણા વર્ષો પહેલા એટલે કે અંદાજિત 25 થી 30 વર્ષ પહેલા આ હત્યાનો બનાવ બન્યો છે। આ બાબતને લઈને મામલતદાર, FSLના અધિકારી સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર, તેમનો સ્કોડની ટીમ છે તે હાલ તપાસ કરી રહી છે। આ તપાસમાં સવારથી જ JCBનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અંદાજિત 7 ફૂટ જેટલો ખાડો કરવામાં આવ્યો છે ને આ ખાડામાં ક્યાં આ જે મૃતદેહ છે મહિલાનો દાટવામાં આવ્યો હતો, કઈ અવસ્થામાં મૃતદેહ હતો તે બાબતને લઈને જે પ્રત્યક્ષદર્શી હતા તેમની પણ જુબાની લેવામાં આવી રહી છે ને આ મામલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। ઊંડાણપૂર્વક તપાસ હાલ કુતુબનગરમાં ચાલી રહી છે। ત્યારે કેટલાક અવશેષો છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હાથ લાગ્યા છે। FSLના અધિકારી છે તે અવશેષો એકત્ર કરી રહ્યા છે, તેનો FSL કરવામાં આવશે ને ત્યારબાદ આ બાબતમાં આ ખરેખર જે અવશેષો મળ્યા છે તે આ મહિલા જેની હત્યા થઈ છે તેના અવશેષો છે કે પછી અન્ય કોઈ જે અવશેષો છે તે કોઈના છે, તેને લઈને સ્પષ્ટ કારણ જાણી શકાશે। હજી ક્રાઇમ બ્રાન્ચ છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, સ્પષ્ટ કારણ આવ્યું નથી ને હજી ક્રાઇમ બ્રાન્ચ સ્પષ્ટ નથી કે ખરેખર એ મહિલાનો જેની હત્યા થઈ છે તેના અવશેષો છે, કેમ કે ઘટનાને ઘણા વર્ષો વીતી ગયા છે। અંદાજિત 1980ની આસપાસ એવું કહેવાય છે કે એનાથી વધારે સમય વીતી ગયો છે ત્યારે આ હત્યાનો બનાવ બન્યો હતો। એટલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ માટે પણ એક તપાસનો વિષય બન્યો છે ને એક કડીઓ છે તે મેળવવામાં આવી રહી છે ને સઘન તપાસ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહ્યું કે આ તપાસમાં શું ખુલાસાઓ થાય છે ને આ ઘટનામાં શું હકીકત છે, આમાં હત્યા છે કે અન્ય પછી કોઈ કારણો છે, એ તપાસ બહાર જ આપણને સ્પષ્ટ રીતે જાણી શકાશે। પરંતુ કુતુબનગરમાં સવારથી 8 વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન ચાલી રહ્યું છે। મૃતદેહની ઓળખ કરવા માટે, તેના અવશેષો છે તેને એકત્ર કરવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે હવે સત્તાવાર અધિકારીઓ જો નિવેદન આપશે તો તમારા સમક્ષ વધારે વિશેષ માહિતી છે અમે પહોંચાડતા રહીશું ને કોણ આ મહિલા હતી, શું કારણ તેની હત્યા થઈ છે, હત્યા કરનાર કોણ હતા, એ તમામ બાબતને લઈને જ્યારે ઓફિશિયલી માહિતી મળશે એ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।